સ્વર્ગ જોયું તો નથી પણ સ્વર્ગની ઝાંખી કરાવતું આ ગિરનાર પર્વત અને આ જે પર્વતની સીડી જેમ જેમ આપણે ઉપર ચડી રહ્યા છે તો આ સામે દત્ત મહારાજના દર્શન કર્યા. ત્યારબાદ હવે ટૂંક સમયમાં આપણે ગોરખનાથ જે દત્ત મહારાજના પ્રિય પાત્ર અને આ અલૌકિક આ દિવ્ય નગરી ગિરનાર ક્ષેત્ર અને હવે થોડા સમયમાં આ જે ત્રિશૂળ દેખાય છે એ ગોરખનાથની તપોભૂમિ છે. અને એવું ગુરુ ગ્રંથમાં મેં સાંભળેલું છે કે ભગવાન દત્ત ગોરખ ઉપર અતિ ખુશ થઈ ગયા અને કીધું કે તારે અહીંયા રોકાવાનું છે. તો પોતે મચ્છંદરનાથને આદેશ કરે છે કે તમારે હર પૂનમે મને મળવાનું, મારાથી હવે નહીં અવાય. તો પૂનમનો મહિમા ત્યારથી અહીંયા થયો છે અને આ ગોરખનાથની તપોભૂમિ આપણે દર્શન કર્યા. હવે આગળ આપણે જઈ રહ્યા છે તો અહીંયા વિડીયો શૂટિંગની મનાઈ છે તો તમને એની ધજાના દર્શન કરાવ્યા. સામે જે દેખાય છે માં અંબાના બેસણા જ્યાંથી આપણે આ બાજુ આવ્યા. તો આ અલૌકિક ગિરનાર ક્ષેત્ર જે સ્વર્ગની ઝાંખી કરાવતું ગુરુ દત્તાત્રેય દત્તની કૃપા અને દત્તના આશીર્વાદથી શક્ય બને છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો પણ એ તમને પુરાવો આપી દે. જય 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 गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. સામે નવનાથ, એની બાજુમાં દાતાર, આ નવનાથ છે અને વ્હાઈટ જે દેખાય છે દાતાર છે. અને આ સામે અંબાજી છે. તો ચાલો અંબાજી માતાના દર્શન આપણે એકવાર તો કર્યા, પાછા કરીએ. ગિરનાર સિદ્ધો કી જય, ગુરુ દત્તાત્રેય કી જય. અને ગિરનારનો પૂરો વ્યૂ છે આ. हरिओम तत्सत जय गुरु दत्त, हरिओम तत्सत जय गुरु दत्त, हरिओम तत्सत जय गुरु दत्त, हरिओम तत्सत जय गुरु दत्त. जय गिरनारी भगवान, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय ની જય, બોલો ગિરનાર. ગિરનાર એવી એક તપોભૂમિ છે કે જ્યાં તમે આવી અને સંકલ્પ કરો તો તમારો સિદ્ધ થાય. અને આપણી આ કાયા પંચ મહાભૂતમાંથી બનેલી છે. પ્રકૃતિ આનું સંચાલન કરે છે. હવા તત્વથી શ્વાસ રૂપે આપણે અનુભવ થાય છે. તો શ્વાસની કિંમત શું છે કે જ્યારે તમારો ઓક્સિજન ઘટી જાય ત્યારે ખબર પડે કે શ્વાસ શું કહેવાય. માટી તત્વ આપણું આ શરીરની ચામડી બનેલી છે. એની અંદર કાંઈ કોઈ બીમારી આવે ચામડીમાં તો એ માટી તત્વ છે. આકાશ તત્વ જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ. વાયુ તેજ જેના દ્વારા આપણી ચેતના પ્રગટ થાય છે. તો આ પંચ તત્વનું આ ખોળિયું છે. બની શકે જ્યાં સુધી પ્રાણ તત્વ છે ત્યાં સુધી ક્યાંક કમાણી કરી લેજો. અને આવી કોઈ તપસ્યાની ભૂમિ હોય ગિરનાર તો ત્યાં તમે આવો, સંકલ્પ કરો, તપ કરો, જપ કરો, દાન કરો, સેવા કરો અને એ વિચાર તમારી અંદર આવે અને તમે એને દ્રઢ કરી નાખો તો એ સિદ્ધતાને પામી જાય છે. અને અનેક લોકોને અહીંયા સિદ્ધતા મળી છે એવું શાસ્ત્ર કથન છે. જય ગિરનારી, જય ગિરનારી. તો હવે ટૂંક સમયમાં મા અંબાના દર્શન આપણે કરશું. જય ગિરનારી, જય ગિરનારી. તો ચાલો હવે આપણે જાય. આ મા શક્તિ, પરમ શક્તિ સામે બિરાજમાન છે અને આપણે જરા જોઈએ ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છે એનો જરા વિચાર કરીએ. આમ તો હમણાં આપણે સામે
ગોરખનાથ ગોરખધૂણેથી આવ્યા, હવે અંબાજી પહોંચી ગયા અહીંયા. પણ આમ આપણો જન્મ શેના માટે થયો છે એ જરા ભજનમાં એક કેણી આવે છે કે જ્ઞાની તું જ્ઞાને વિચારીને જો કે તારો જન્મ શેના માટે થયો છે. માણસનો જન્મ શેના માટે થયો એ ખબર પડી જાય ને તો જીવવાની મજા આવી જાય. તો મા શક્તિ મહામાયાના દર્શન કરશું. અને ધજાનો મહિમા બહુ મોટો હોય છે. ધજા દીઠે ધણી સાંભળે દેવળ દીઠે દુખડા જાય. દર્શન કરતા દેવના મારા સર્વે દુઃખ જાય. તો ચાલો અંબાજી નજીક હવે. ચાલો અંબાજી નજીક આવી ગયું. પાછું અહીંથી દત્ત મહારાજ અને ગોરખનાથ અને મહાકાળી ત્રણેય ટૂંક દર્શન થાય છે. હે મા ભગવતી, હે મા અંબા. હા, ગિરનાર ઉપર પાંજા સીડી ઉપર માં અંબાના બેસણા છે. આગળ પછી ગોરખનાથ, ગોરખનાથ પછી ગુરુ દત્તાત્રેયની ટૂંક. તો ચાલો આપણે મળીએ પછી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. શક્તિ તમારો કોઈ પાર નથી પાડી શકતા, પણ તમારામાં અમે ખોવાઈ જાય તો અમને તમે આનંદ 100% આપો છો. અંબા એના બેસણા ઉપર પાંજા સીડી ઉપર અલૌકિક દિવ્ય દર્શન કરવાના. અને આ રોપવેની લાઈન તમે જો. गिरनार सिद्धों की जय, गुरु दत्तात्रेय की, गुरु माता अंसुया की जय जय. કાઢે નિકંદન છે.
રોપવે માં બેસી ગયા ઉપર. આ હેવી ચકડું કરે છે. ઉતરતી વખતે કે ચડતી વખતે કઈક માઇક્રો છે. હા, જૈન દેરાસર. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय जय. गिरनार माता की जय. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय. ये जैन देरासर છે. જૈન દેરાસરના દર્શન કરો. નિમિનાથ ભગવાનના દર્શન કરો. જય. આ નિમિનાથ ભગવાનનો કુંડ અને આ નીચે આપણી લીપ જઈ રહી છે એના ભરોસે, અને નીચે આખો ગિરનારનો વ્યૂ છે. આ એમ જ પાણીનો કુંડ કહેવાય માં. આ લોકોને પાણી અમુક સમયે જરૂર પડે એટલે રાખ્યો હોય. હા. ગિરનાર સિદ્ધો કી જય, ગુરુ દત્તાત્રેય કી જય. અને સામે આ છે ભૈરવજમ. આ ભૈરવજમના તમે દર્શન કરો. અલૌકિક દર્શન છે ભૈરવજમના. તો આ સામે જે છે સીડી દેખાય છે. તો એની કૃપાથી શક્ય બને છે. આખી નીચે ખાઈ તમે જોઈ શકો છો કેટલું ઊંડી ખાઈ છે. તો આ ભૈરવજમ અને સામેથી આપણે આવ્યા છે. હા, અને આ નીચે સીડી બતાવે છે. આ પાછળની સીડી છે. હા. जय हो गिरनारी महाराज, जय हो तुम्हारी, जय हो गिरनार गुरुदत्त भगवान की जय. ये जो ऊपर जो फोटो पाड़ो. मामा फोटो ऊपर जो. अरे वादे फोटो ऊपर जो तो माथा ऊपर तक. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय. स्वरूप जे जनावे ते सौ तारे आश्रया. ભજન તનો ભંડાર ગાતા. કોઈ પણ શક્તિઓ, કોઈ પણ ગુરુ, કોઈ પણ સજ્જન જ્ઞાની જે ઈશ્વરને પામેલા હોય એની પાસે એટલું જ માંગવાનું કે તારા ભજન અમે કરીએ, ભજન અમારાથી ન ભૂલાય. આ જ અમારી પ્રાર્થના છે. આનાથી વિશેષ કાંઈ અમારી પાસે એની માંગવાનું ભજન તારું રહે અમારી પાસે. માતની જય. એટલે નીચેનો વ્યૂ દેખાય. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. હરિઓમ તત્સત જય ગુરુદત્ત. ગિરનાર સિદ્ધો કે આવવા માટે 1-2 જણા છે અને જવા માટે પૂરું ફૂલ ટ્રાફિક છે. તો જ્યારે પણ અહીંયા આવો તો માતા પિતાને જરૂર સાથે લાવવાના. મા બાપની સેવા ઉત્તમ છે બધાથી. બધી વસ્તુ સુલભ છે પણ આ દુર્લભ છે. થઈ શકે તો કરજો ભાઈ. દાદા દાદી અને પુત્ર, એના પુત્ર, માતા, પત્ની અને 3 પેઢી સાથે ગિરનાર આવ્યા છે. તો આ ભવ્ય ગિરનાર, સ્વર્ગ ગિરનારના દર્શન કરો મારી સાથે. જય ગિરનારી, જય ગિરનાર સિદ્ધો કી જય, ગુરુ દત્તાત્રેય કી જય. जय हो प्रभु, जय हो. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय. सामे नवनाथ છે. સામે આ નવનાથ ના દર્શન કરો. આ નવનાથ સામે દેખાય, નવનાથ છે માં. હા, ઉપર જે ટોપ ઉપર 2 દેખાય ને સાથે, એ તમે દાતાથી જાઓ તો જઈ શકાય. હા.
અને હવે 5 મિનિટમાં આપણે નીચે પહોંચી જશું અને દિવ્ય દર્શન અને આ દિવ્ય ભૂમિ સિદ્ધોની ભૂમિ જેને કહેવાય. તો સંકલ્પ ક્યારે સિદ્ધ થાય? જ્યારે તમે અહીં આવીને કરો તો. અને એ તપ સિવાય અશક્ય છે. જેટલું તમે તપ કરો એટલું તમને મળે. તો गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. जय हो प्रभु जय हो. હવે નીચે આવી ગયા ટૂંક સમયમાં. જ્ઞાની ત્રણેય કાળના સદગુરુ પૂરણ બ્રહ્મ છોરે, અજ્ઞાન ઘોર મટાડી જ્ઞાની કરવા સમર્થ છોરે. જ્ઞાન વિજ્ઞાન અદ્ભુત બતાવે. આ જ્ઞાન ને વિજ્ઞાનના સમન્વય દ્વારા આપણે ઉપર જઈને નીચે આવ્યા. તો વિજ્ઞાન છે એ પણ જરૂરી છે, એનો પણ આપણે માન રાખવું પડે. એના દ્વારા જ આપણે ઉપર જલ્દી જઈને આવ્યા. તો વિજ્ઞાનની પણ જય હો. તો વિજ્ઞાનનો ઉપયોગ સારી રીતે કરો. એ ભગવાને આપણા માટે જ બનાવેલું છે વિજ્ઞાન. અને આ મોબાઈલની ઉત્પત્તિ વિજ્ઞાન જ છે. વિજ્ઞાને ઉત્પત્તિ ન કરી તો આ વિડીયો કેમ કાઢે? એટલે જ્ઞાન ને વિજ્ઞાનના સમન્વય સમજીને તમે કરો તો એ જરૂરી છે. જય ગિરનારી, જય ગિરનારી. આ સામે આવી ગયું. વાહ પ્રભુ વાહ. હા, સ્પીડ થી આવે છે નીચે. આવી ગયું. વાહ વાહ. આ સામે ચકડું છે. વાહ વાહ વાહ. ચાલો 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 ચાલો. ગોળ ગોળ આખી લાઈન ફરે ત્યાં અને પાછી અહીંથી ઉપર જાય. ચાલો તો ધન્યવાદ. રોપવેવાળાને ધન્યવાદ કહીએ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. અહીંયા પાછી ખાવાની સુવિધા છે. રોપવેનો આનંદ લીધો. રોપવેમાં વૃદ્ધ લોકો માટે બહુ સારું છે. જે ચડી ન શકતું એના માટે અતિ ઉત્તમ છે. એના માટેનો આ વિડીયો બનાવેલો છે. તો તમે 10 જ મિનિટમાં ઉપર જઈને દર્શન કરી શકો અંબાજી સુધી. અંબાજી પછી દત્તાત્રેય તમારે ચાલીને જવું પડે. તો શરીરમાં કાંઈ તકલીફ હોય તો રોપવે અતિ ઉત્તમ છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ચાલો ફરી મળીએ. એની કૃપાથી આ શક્ય બન્યું. જ્યારે ગિરનારી મહારાજ બોલાવે તો તમે આવી શકો અને એની કૃપાથી શક્ય બન્યા. તો ચાલો હવે દેખાડી જશે અહીંયા. જય ગિરનારી, જય ગિરનારી.